તો જય દ્વારકાધીશ મિત્રો છો આપણા વલસાડથી હશે બ્લોગ તમે હસતા હસતા જે 3 જણા રમવા ચાલ્યા છે સારણ. તો ગાઈસ તમે ખાલી અગારનો નજારો તો ચેક કરો તો ખરા ગાઈસ. જતા જતા તમારું ગાડીનું પેટ્રોલ પૂરું ખાલી જ ટાંકી થઈ ગયેલી. પછી ગાઈસ પેટ્રોલ પંપ પર ગયા ને પેટ્રોલ પુરાવ્યું સારું કે પૈસા હતા તેમાં તો અમે ત્યાં જ ઊભી રહી ગયેલા હતા. પછી ગાઈસ અમે ગ્રાઉન્ડ પર ફાઇનલી પહોંચી જ ગયા. એટલું અંદર આનું હતું ને ગાઈસ. પછી ગાઈસ તમે ટ્રોફી તો ચેક કરો કેટલી મોટી છે. પછી ગાઈસ અમે શાંતિથી બેસી ગયા. ગ્રાઉન્ડ પર પહોંચી ગયા ને અમે બેસી રહેલા ગાઈસ. હવે વરસાદ પડ્યો ને એવું લાગતું તો પડે નહીં તો એટલો સારી વાત ગાઈસ. તો ગાઈસ પછી પહેલી મેચ ચાલુ થઈ ગઈ ને અમે જોવા લાગ્યા ને પહેલા જ બોલે ડોટ ખાઈ લીધો. એટલો ખતરનાક ડોટ. मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. બરાબર બોલિંગ આવી છે. હવે બોલિંગ કરવા ગયેલા છે. જોડે ખરા હું કાંડો ઉખાડી દે ગમે પેલો પીટલો એ લગાવીશ તો ટીમ બધા ઉભી રહી ગયેલા. OT11 का पहला बॉल और ये बैट्समैन चूक गया और यहाँ पे हमारा पिट्टू कीपर में आते हुए और ये बहुत बढ़िया तरीके से बॉल पकड़ लिया और बॉल फिर से छोड़ दिया. अरे बाप रे. डालने गया बॉलर अपना और ये मार दिया उठा के. विकेट मिलने वाली है और ये विकेट बढ़िया तरीके से. और गट्टू ने हार मान ली और हार के आ रहे हैं हमारा टीममेट. प्राण चले जा पर हवाबाजी ना जाए. लोकना केड़ा खाया करे 3 केड़ा कंटिन्यू भाई 3 केड़ा कंटिन्यू केड़ा गप गप करी गयो से गैस પછી હારા એની ખતરનાક બબલ થઈ ગયેલી એમ કે એ લોકો નહીં રમવાના એમ કે. પછી ગાઈસ કોમેન્ટર પર બબલ થાતી તમે ડાયરેક્ટ જોવા ગયા હતા. જોવા ખરા પબ્લિક ખાલી બબલ થતું હતું. પછી ગાઈસ એ લોકો રમી લીધો અમારા હાથના. પછી લોકો મસ્ત રીતના ગલાઈ ગયા હારજા પકડના. ગાઈસ અમારી બીજા લોકો હાથના મેચ આવી ગઈ તેમાં હારા એટલો ખતરનાક એમાં બી એવું જ ચાલતું હતું એમ્પાયર વાળો જ. પછી ગાઈસ અમે હારી ગયા અને પછી અમે ઘેરે જાણી નીકળી ગયા. પછી ગાઈસ અમે કોમેન્ટર બોક્સ પર આવી ગયા અને પછી ગાઈસ મને મારો ફોલોઅર્સ મળી ગયો. જસ્ટ હમણાં જ ફોલો કર્યો ભાઈ. ફોલોઅર છે ભાઈ હમણાં જ જસ્ટ એને ફોલો કર્યો ભાઈ બ્રો ના કોમેન્ટ. પછી ગાઈસ હવે એક દોસ્તારની ઘરે ગયેલા હતા એટલે મને એક મોડું થઈ ગયેલું રાત થઈ ગયેલો હતો એટલે પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી હું ઘરે આવી લાગ્યો છે અને કપડાં બદલીને હવે સુવાની તૈયારી જ છે. તો ગાઈસ આજનો મિની બ્લોગ અહીંયા પૂરો થયો છે. આપણે કાલના મિની બ્લોગમાં મળે. તો ગાઈસ તમને બ્લોગ ગમ્યો હોય તો મને કમેન્ટ જણાવજો ને લાઈક શેર ને ફોલો કરવાનું ન ભૂલતા. ચલો બાય ગાઈસ.